સવારમાં વરસાદ શરૂ હતો ને 8:30 થઈ ગયા હતા. રાજ કહે કે હજી હુઈ જા, ટિફિન નથી કરવું, મારે શનિવાર રહેવો. મેં કીધું ના મસાલાવાળી ચા બનાવી નાખો અને નાસ્તો ખાઈ લેવી. અને હવે તો કપડામાં આ યુઝ કરવું પડે છે, વાસ ન મારે ને કપડા. અને આ પાર્સલ આવ્યું છે, આ રાજે મને આપ્યું છે ગિફ્ટમાં. મારા પર શૂટ કરે એવો મસ્ત આમાં ડ્રેસ છે, પણ અત્યારે નહીં બતાવું. અને પછી હું આ મેથી કટ કરવા બેસી ગઈ અને એમાંથી આ નીકળ્યું. હવે મેં સાંભળ્યું છે કે આમાંથી મહેંદીનો કોન બને. મારાથી કોન તો ન બન્યો, હાથ બગડ્યા. અને આજ તો મારા ઘરે મારા 2 જેઠાણીને જમવાનું છે, તો બેસવું છે નહીં, કામ વધી જાહે. મારે ખાલી ડોયો જ બનાવવાનો હોય, બાકી મોટા જેઠાણી જો ભજીયા બનાવે અને નાના જેઠાણી ચટણી બનાવે. અને અમારે ભજીયા હોય એટલે બીજું કાંઈ ન હાલે, ઓનલી ફોર ભજીયામાં જ કામ હાલી જાય. તો દેવ કહે કે મારે ભજીયા નહીં, મારે આ ખાવું છે. જમીન પછી જી દાદાએ વાતો ચાલુ કરી અને બધાને બહુ દાંત